નમસ્કાર મારા વાલીડાઓ, સ્વાગત છે તમારું ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલની અંદર। તો ચલો આજે આપણે તમને ગુજરાતી અથવા તો ઇંગ્લિશ કોઈ પણ ફોન્ટ તમારે કાઇન માસ્ટરમાં કઈ રીતે એડ કરવાને તે તમને શીખવાડીશું। તો તમારે ક્રિએટ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે, પછી તમારે કોઈ પણ રેશિયો પસંદ કરી લેવાનો। હું જસ્ટ ડેમો માટે તમને બતાવું છું। અહીંથી બેકગ્રાઉન્ડ પસંદ કરી લઉં છું, જો તમે આ પ્રમાણે જોઈ શકો છો। અહીંયાથી તમારે હવે અહીંયાથી આ પ્રમાણે ટેક્સ લખી લેવાનું છે કંઈ પણ, જેમ કે હું અહીંયાથી લખી લઉં છું ટેકનિકલ ઠાકોર। રેડી, આ પ્રમાણે આપણે માની લો કે લખી લીધું છે। હવે આપણે અહીંયાથી કાંઈ જ કરવાનું નથી, અહીંયાથી સિમ્પલ આ પ્રમાણે ફોન્ટ ઉપર ક્લિક કરવાનું છે અને તમે મેન્યુઅલ તમને અહીંયા ઘણા બધા ફોન્ટ મળી જશે। જો ઉદાહરણ તરીકે આપણે તમને બતાવીએ, જો કેવો ફોન્ટ બદલાઈ ગયો। હવે આપણે અહીંયાથી જો આ પ્રમાણે તમે જુઓ તો અહીંયા તમને એક ઉપર જો પ્લસનો આઇકોન દેખાય છે, તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। અહીંયાથી હરવેક લઈ અને આ પ્લસ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। આ પ્રમાણે તમને અહીંયા આગળ ફોન્ટ મળી જશે। તો તમારે અહીંયાથી આ પ્રમાણે લઈ લેવાના છે। તમને અહીંયા આગળ ફોન્ટ કઈ રીતે લાવવાને એ તમારે પહેલાં તો જો તમારે ફોલ્ડર એક અલગ પસંદ કરી લેવાનું છે। મારે ડાયરેક્ટ આ ફોલ્ડર ઓપન થઈ ગયું છે, બાકી તમારે અહીંથી ફોલ્ડર આ પ્રમાણે પસંદ તમે કરી શકો છો। તમે જોઈ શકો છો આ પ્રમાણે ફોન્ટ કંઈક એડ થઈ રહ્યા છે, કેમ ફેલ્ડ થાય છે? હા, ઓકે, રેડી। અહીંયાથી તમે જોઈ શકો છો આ પ્રમાણે કંઈક તમારી સામે આવી જશે, તમે જોઈ લો। આ પ્રમાણે તમે જોઈ શકો છો, આ રીતે કંઈક આવી જશે, જોઈ લો, આ રીતે, રેડી। તો આ રીતના ફોન્ટ આવી જશે, તમે જોઈ શકો છો। તો અહીંયાથી માની લો આપણે આ પ્રમાણે બદલીએ તો તમે જોઈ શકો છો આ પ્રમાણે ઓકે કરીએ તો અહીંયાથી જો કમ્પ્લીટ ટકાટક બદલી ગયો ફોન્ટ। આ પ્રમાણે એડ કરી લેવાના છે। અને બીજું કે તમને આ પ્રમાણે સિમ્પલ આ રીતે મળી જશે। તમારે જો આના સિવાય તમારે બીજું કંઈ જ કરવા નથી। તમને અહીંયાથી આ રીતે ફોન્ટ એડ ન થાય તો તમારે શું કરવાનું છે, ફોન્ટ ઉપર ક્લિક કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે જે પણ ફોલ્ડર રાખવાનું હોય ને એ ફોલ્ડર સિમ્પલ તમારે પસંદ કરી લેવાનું છે। ફોલ્ડરની અંદરથી તમને ફોન્ટ મળી જશે, રેડી। પછી તમારે એડ કરી લેવાના, પછી તમને અહીંયા આગળ મળી જશે ફોન્ટ આ રીતના, રેડી। તમારે કંઈ કરવાનું નથી, તમારું કામ કમ્પ્લીટ થઈ જશે। તો ચલો હવે મળીશું નવા વિડીયોની અંદર, ત્યાં સુધી આપો મને રજા। જય હિન્દ, જય ભારત, જય ચામુંડમાં।